ડાબરને કોર્ટે મોટી રાહત આપી છે। દિલ્હી હાઈકોર્ટ દ્વારા એફએસએસઆઈના આદેશ પર સ્ટે મૂકી દેવામાં આવ્યો છે। ડાબરના 100% પ્યોર દાવાવાળા ઉત્પાદનો પર રાહત અપાઈ છે। જસ્ટિસ અમિત મહાજને મહત્વનો જે મધ્યમવર્તી ચુકાદો છે એ આપ્યો છે। કંપનીએ સુનાવણીની તક આપ્યા વિના આદેશ પાસ કર્યો હોવાનો એક દાવો છે એ હાઈકોર્ટમાં કર્યો હતો। કોર્ટ દ્વારા સેન્ટર અને એફએસએસઆઈને નોટિસ મોકલવામાં આવી છે। એફએસએસઆઈએ ઓગસ્ટ 3ના રોજ પ્રતિબંધનો આદેશ આપ્યો હતો। ખાસ કરીને ડાબરનું જે મધ છે, ડાબરનું ઘી છે, ડાબરનું કોકોનટ વોટર છે, એવા ઉત્પાદનો પર એક રોક લગાવવામાં આવી હતી। એફએસએસઆઈનું કહેવું હતું કે ડાબર છે એ નિયમોનું પાલન નથી કરતું। એના જે પણ પ્રોડક્ટ્સ છે જેમ કે કોકોનટ વોટર છે એના પર 100% પ્યોર લખેલું છે, સાથે જ હની પર પણ 100% પ્યોર લખ્યું છે। પણ પ્યોર શબ્દનો ઉપયોગ તમે ત્યારે જ કરી શકો કે જ્યારે માત્ર એક જ કમ્પોનન્ટ કે એક જ કમ્પાઉન્ડવાળી જ્યારે તમારી પાસે પ્રોડક્ટ હોય, પણ જ્યારે તમે એમાં પ્રિઝર્વેટિવ્સ ને બીજી વસ્તુઓ ઉમેરો છો તો તમે એને 100% પ્યોર ન કહી શકો। એમ કરીને નિયમોનું ઉલ્લંઘન કરીને શોકોઝ નોટિસ પણ આપવામાં આવી ન હોવાનું ડાબર દ્વારા કહેવામાં આવ્યું છે। એફએસએસઆઈના આદેશથી વેપારીઓને માલ પાછો ખેંચવો પડ્યો હતો। ડાબરના જે પણ ઉત્પાદનો તેઓ વેચતા હતા, ખાસ કરીને મધ છે, સાથે જ કોકોનટ મિલ્ક છે, કોકોનટ વોટર છે, એ બધા પર એક તવાઈ આવી હતી અને ઉત્પાદનોમાં ભેળસેળ કે અસુરક્ષિતતાનો કોઈ આરોપ એમના પર નથી લગાવવામાં આવ્યો। માત્ર જે પેકેજિંગ એમણે લખેલું હતું એમાં જે પ્રકારની ગડબડ હતી એના લઈને એમને આજે છે એક નોટિસ ફટકારવામાં આવી હતી। 2026ના એક્ટની સેક્શન 18નો કાનૂની પડકાર એક ડાબરે આપ્યો હતો અને શુક્રવારે એટલે કે આજે ડાબર ઇન્ડિયાના શેરમાં એનું કારણે આપણને એક ઉછાળો જોવા મળ્યો અને 410 પર એના શેર છે એ ટ્રેડ થયા હતા। તો એક મોટી રાહત ડાબરને દિલ્હી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી છે, કારણ કે આ ખૂબ જ મોટો મુદ્દો કહી શકાય। ડાબર ખૂબ જ મોટી બ્રાન્ડ છે, ખૂબ જ બધા ઉત્પાદનો એના માર્કેટમાં છે અને જ્યારે હાઈકોર્ટે અત્યારે એના પર રાહત આપી છે તો ડાબર માટે એક મોટી રાહત આને કહી શકાય।